નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ બીએમઆઈ સ્કૂલનું એસએસસીનું પરિણામ 77.73% પરિણામ। બાળકીઓએ મારી બાજી। દાહોદ જિલ્લાનું 81.29% અને જાલોદ કેન્દ્રનું 71.90% પરિણામ। ગુજરાત રાજ્ય એસએસસી ગુજરાત બોર્ડનું આજ રોજ 8/5/2025ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યનું પરિણામ 83.08% આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાનું પરિણામ 81.29% તેમજ જાલોદ કેન્દ્રનું પરિણામ 71.90% અને જાલોદ બીએમ હાઈસ્કૂલનું પરિણામ 77.73% આવેલ હતું। જી જાલોદ કેળવણી મંડળ સંચાલિત શ્રી બીએમ હાઈસ્કૂલ જાલોદનું પરિણામ 77.73% અને શ્રીમતી ટીવી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલનું પરિણામ 89.11% મેળવેલ છે, જેના માટે શાળા પરિવારને તથા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મંડળના શિક્ષણ માટેના સૂચનોને આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ ધ્યાને લઈને જે મહેનત કરી તે સ્વરૂપે આ પરિણામ મળ્યું છે, તેનું મંડળ ગૌરવ લે છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સમગ્ર ગુજરાત રાજ્યનું એસએસસી બોર્ડનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે જાહેર થયેલ છે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ 83.08% છે। દાહોદ જિલ્લાનું પરિણામ 81.29% છે। જાલોદ કેન્દ્રનું પરિણામ 71.90% છે, જ્યારે અમારી શાળા બીએમ હાઈસ્કૂલ જાલોદનું પરિણામ 77.73% છે। તે ઉપરાંત અમારી શાળામાં જાલોદ તાલુકામાં પ્રથમ નંબરે બામણિયા પૃથા રાજેશભાઈ આવે છે, જેનો ગ્રેડ A1 છે, પર્સન્ટાઇલ 99.06 છે। તે ઉપરાંત બીજી બે વિદ્યાર્થીનો છે, જેમના ગણિત અને વિજ્ઞાનમાં 99 અને 100 માર્ક છે। માટે હું શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું અને શિક્ષકોને પણ શુભેચ્છા પાઠવું છું। મારું નામ બામણિયા પૃથા રાજેશભાઈ છે। હું શ્રી બીએમ હાઈસ્કૂલ જાલોદમાં અભ્યાસ કરું છું। મારા બોર્ડમાં પર્સન્ટાઇલ 99.06 છે અને પર્સન્ટેજ 94.5 છે। આ મારા ટીચરોના સપોર્ટના લીધે છે। એમને બહુ સપોર્ટ કર્યો, જો કોઈ ડાઉટ હોય તો એમને સોલ્વ કરાયો। પછી મારા મમ્મી પપ્પાના સપોર્ટના લીધે છે। મારા મેથ્સમાં 99 અને સાયન્સમાં 94 માર્ક આવ્યા। મારું નામ પરમારતી અજયભાઈ છે। હું શ્રી બીએમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા 10મામાં પર્સન્ટેજ મારા 92.16 આવ્યા છે અને મારા પર્સન્ટાઇલ 97.64 આવ્યા છે। મારા ગણિતમાં પૂરેપૂરા માર્ક આવ્યા છે। અહીંના મારા ટીચરોનો મારે બહુ સપોર્ટ હતો, જેનાથી હું સારા માર્ક લાવી શકી છું। મારા વિજ્ઞાનમાં મારા 93 માર્ક આવ્યા છે અહીંના ટીચરોના કારણે, ને એ લોકો બહુ ટીચિંગ અમને બહુ સારી આપી છે અને અમારા બધા ડાઉટ સોલ્વ કરાવ્યા છે, જેનાથી હું આટલા માર્ક લાવી શકી છું। મહિડા નિયતિ છે। હું શ્રી બીએમ હાઈસ્કૂલમાં ભણું છું અને શિક્ષકોના સપોર્ટથી મારા સારા માર્ક આવ્યા છે। મારે ગણિતમાં 93 માર્ક આવ્યા છે અને વિજ્ઞાનમાં મારે 95 માર્ક આવ્યા છે। મારે પર્સન્ટેજ 97.61% છે અને શિક્ષકોના અને મારા માતા પિતાના સપોર્ટથી મારા સારા માર્ક આવ્યા છે અને હું સફળ છું। જાલોદ નગરની કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ નગરની સૌથી જૂની તેમજ મોટી શૈક્ષણિક સ્કૂલ છે। આ સ્કૂલ જાલોદ નગરમાં મોટું નામ ધરાવે છે, તેથી અહીંયા બાળકો પણ અભ્યાસ માટે વધુ આવતા હોય છે। આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ આવતા દરેક બાળકોએ પોતાનું પરિણામ ઓનલાઈન જોયું હતું, તેમજ અમુક બાળકોએ સ્કૂલનો સંપર્ક કરી પરિણામ જાણ્યું હતું। જાલોદ બીએમ હાઈસ્કૂલનું પરિણામ 77.73% આવ્યું હતું, જેમાં પ્રથમ 3 નંબર પર સ્કૂલના બાળકોએ ઉત્તીર્ણ આવતા સ્કૂલના પ્રિન્સિપલ યુક્તિ પંચાલ દ્વારા તેઓને ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રથમ 3 નંબર આવેલ બાળકોએ પોતાના સ્કૂલ આચાર્યોના આશીર્વાદ લેવા તેમજ મીઠાઈ ખવડાવવા પોતાના વાલીઓ સાથે સ્કૂલમાં આવેલ હતા। દરેક બાળકોમાં સારા ગુણ આવવાની ખુશી તેના ચહેરા પર જોવા મળતી હતી। દરેક બાળકોએ સ્કૂલના અભ્યાસની ભારોભાર પ્રશંસા કરી હતી, તેમજ બાળકોના કહેવા મુજબ દરેક શિક્ષકોનો અભ્યાસને લઈ બાળકો સાથે ખૂબ જ સારું કોમ્બિનેશન હતું। દરેક શિક્ષકો બાળકો સાથે શાંતિથી જાળવી ખૂબ જ સારો અભ્યાસ કરાવતા હતા। જાલોદ કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ અને સ્કૂલના પ્રિન્સિપલ યુક્તિ પંચાલે દરેક બાળકોને ખૂબ જ સારા ગુણ લાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ તેઓએ આવનાર સમયમાં પણ ખૂબ સારું ભણી ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ
શુભકામનાઓ પાઠવી હતી. ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં પ્રથમ 3 ક્રમાંકમાં આવેલ બાળકો, જેમાં પહેલા નંબરે બામણિયા પ્રથા રાજેશ 99.06%, બીજા નંબરે પરમાર દિયા અજય 97.64%, મહિલા નિયતિ નરેન્દ્ર ત્રીજા નંબરે 97.52%. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.